હેલો ગાઈસ, જોઈ શકો છો અમે લોકો ચંતર કરીએ છીએ અને એ પણ એક ઈંટની દિવાલ છે ગાઈસ। આ મસાલો વપરાય કઈ રીતે જોઈ શકો છો। અમારા વિડીયોના માધ્યમથી કોઈ બી નવા મિસ્ત્રીને શીખવું હોય તો આ રીતના લઈ જવાનું હોય છે ગાઈસ। પછી એ રીતના ફેરવવાનું હોય છે ગાઈસ, જોઈ શકો છો તમે। આમ કરવાનું હોય છે। જો અમારો ફાઇનલી મસાલો કમ્પ્લીટ પથરાઈ ગયો છે ગાઈસ। અને એક ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે ઈંટો તર જોવે ઈંટની દિવાલમાં સૂકી ઈંટો ના મૂકવાની, જેથી કરીને ચણતર પકડ ના થાય, એટલા માટે તરત ઈંટો મૂકવાની આ રીતના મૂકવાની હોય છે। અને વચ્ચે ગેપ 10 mm ન હોવા જોઈએ, એક આંગળી જાય એટલો જ વચ્ચે ગેપ હોવો જોઈએ। એક જોઈ શકો છો ઓળંબો કરીએ છીએ, ખાલી ઓળંબો નોર્મલ ફરકતો જ હોવા જોઈએ ગાઈસ। જોઈ શકો છો આ રીતના લખોટો ફરકે છે હોવા જોઈએ।